ગુડ આફ્ટરનૂન માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? આજે ડુંગળી વટાણા ટમાટાનું શાક બનાવશું. ઝટપટ બની જાય. ઘરમાં આપણું શાક ન હોય તો આપણે ઝટપટ બનાવી લેશું. હવે આ બધું રેડી થઈ ગયું છે. આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું. કઢાઈમાં તેલ નાખશું. બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે. હવે આ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર રાઈ જીરા નાખશું. સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 2 લીલા મરચાં નાખશું. સરસ. આજે મારા ઘરમાં કાંઈ શાક નહોતું તો મેં ફટાફટ આ શાક બનાવી લીધું. હવે એમાં આપણે આ જે ડુંગળી હતી એ નાખી દઈશું સમારેલી. હવે ડુંગળી નાખીને આપણે એને ચલાવી લેવાનું. એને થોડું ફાસ્ટ કરીને આપણે બેવને મિક્સ કરીને ચલાવી લેવાનું. પછી એમાં આપણે મીઠું નાખશું. મીઠું તમને જોવે એટલું તમારે નાખી દેવાનું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. હવે આ જે આદુ મરચાં હતા એ મેં પેસ્ટ બનાવી હતી. હવે એમાં આપણે પછી ઝીણા સમારેલા ટમેટાં નાખશું. સરસ રીતે સાતળી. હવે આ ટમાટા, આદુ મરચાં, કાંદા, મરચાં બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરી ને પછી આપણે એની અંદર થોડું પાણી નાખશું. થોડું પાણી નાખીને આપણે એમાં હવે મસાલા કરી દઈશું. ધાણા પાવડર છે, લાલ મરચું છે, હળદર છે, એ બધું નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે તમે ક્યાંથી જોવો છો મને કમેન્ટમાં લખજો. હવે આને બધાને મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. પછી એમાં આપણે વટાણા નાખી દઈશું. હવે આ વટાણા બધું મિક્સ કરીને આપણે 5 મિનિટ ઢાંકી દઈશું એને. એમાં હવે થોડુંક પાણી નાખી 5 મિનિટ આપણે ઢાંકી દેવાનું. જ્યાં બધા મસાલા મિક્સ થઈ જાય આમાં. તમે મારી લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને ક્યાંથી જોઉં છું એ કમેન્ટમાં લખજો. તમને કેવું લાગ્યું વિડીયો કહેજો મને. હવે એમાં હું ધનિયા કોથમીર નાખશું. કોથમીર મારા બધામાં હોય છે, એ તમને ખ્યાલ જ હોય. કોથમીર નાખીને હવે આપણે થોડુંક એને મિક્સ કરી લઈશું. હવે તમે આગળ મારા વિડીયામાં જોજો કે આજે કોણ આવ્યો તો. ઓલા દિવસે મેં તમને ગાય આવી હતી બતાડ્યું હતું. પછી કૂતરો બી આવે છે. પછી હજી એક કોઈ મહેમાન આવ્યા હતા. તમે જોજો વિડીયામાં. હવે આ મારો શાક રેડી થઈ ગયું છે. દહીં, શાક, ડુંગળીનું, વટાણા, ટમાટા અને આ રોટલી, છાશ બધું આપણે હવે અમે લોકો જમી લઈશું. જમીને પછી સાંજના મારો વિડીયો આવશે, તમે જોજો. મારે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો. આ જો કોણ આવ્યું છે, બિલ્લી. અમારા ઘરે બિલ્લી